બાપા કે મોરિયા રે બાપા મોરિયા રે મોરિયા રે બાપા મોરિયા રે. હાલો મિત્રો, આપણો પ્રસંગ પૂરો થાય છે અને ગણપતિ દાદાને હવે આપણે વિસર્જન કરવા જાય છે. અને આ બધા જો અમારો સ્ટાફ ભેરો છે, તો એક વખત ભાઈ આપણે ગણપતિ બાપાની જય બોલાવી દઈ. ગણપતિ બાપા. તો ભાઈ દાદાને હવે એના શિવ અને પાર્વતી પાસે આપણે વિદા કરવા જાય છે. હવે એનો ફોન આવ્યો, વેકેશન કરવા આવ્યા હતા. શંકર બાપા નો ફોન આવ્યો તો ભાઈ કે હવે અહીંયા કામ છે, મૂકી જાવ તમે. ગણપતિ બાપા ડીજે વાળો આગળ આવે તો હું ગણપતિ બાપા ગણપતિ બાપા. હાલો હવે મિત્રો, આપણે થોડુંક પાણી બધા અમે પી લઈ. અને 1.5 કલાકથી રેલી એક ધારી આપણી ચાલુ હતી. અને જો આપણે બોલેરામાં ગણપતિ દાદાને એકદમ મસ્ત રાખી દીધા છે. પ્રતાપભાઈ ચાવડા, જય માતાજી. અને આમ જો આજે એમ કહેવાય વાતાવરણ સોલિડ થઈ ગયું છે અને કાંઈ ઘટે નહીં. હા મોજ. હા તો ભાઈ આપણે અહીંયા જયેશભાઈની વાડી છે અને બધા થોડું થોડું પાણી પી લઈ, પછી અહીંથી સીધું આપણે નીકળવાનું છે. અને જો આમાં આપણે ગણપતિ દાદા લઈ આવ્યા હતા. હા મહેશભાઈ, હા જો આપણા કુંવરિયા સાહેબ બધાને પાણી પાય છે. જોઈ લો મિત્રો, અમારા વંથલી બાયપાસના પુલ ઉપરથી કંઈક નજારો આવો દેખાય છે. આ મોજા અને ગણપતિ બાપા કે મોરિયા રે બાપા મોરિયા રે મોરિયા રે બાપા મોરિયા રે મોરિયા રે બાપા. આપણે નદીની નજીક આવી ગયા છીએ. ધંધુસર આપણે આવ્યા છીએ. પ્લાન ફેરવી નાખ્યો છે, બરોબર છે. અને તો ફાઇનલી મિત્રો આપણે નદી આવી ગયા છીએ, ગામ ધંધુસર, જિલ્લો જુનાગઢ. અને નદી બહુ મોટી છે, ઉબેણ નદી છે. અને આપણે જો પૂગી ગયા છીએ, બરોબર છે. બોલેરો રિવર્સ લાગે છે. તો એક વખત તમને નદી બતાવી દઉં. તો જગ્યા બહુ સારી છે વિસર્જન કરવા માટે. અને પાણી પણ ઊંડું ન હોય એટલામાં આગળ. આ બાજુની સાઈડ ઊંડું હોય પણ એ બાજુ કોઈને જવા દેતા નથી ગામ લોકોનું. એટલે અહીંયા નજીક જ તમે પધરાવી દો ને તો હાલે. અને જો માછલા હોતે પાણીમાં ચડે છે, વેનમાં તમને દેખાતા છે. વિસર્જન કરવાનું. જો હવે આપણી ગાડી રિવર્સ લાગી ગઈ છે ભાઈ. હા મોજા. ફોન પડેલા તો ભાઈ આ જી ભાઈ સેવાર છે, ધ્યાન રાખજો. હવે આપણે દાદાને નીચે ઉતારી લઈએ અને અહીં નજીક જ રાખવાના છે.
અમારા કરણભાઈ જો બધું આરતીની થાળીની સાફ સફાઈ કરે છે. આની સેવા બહુ મોટી છે હો ભાઈ, પાછી જો છે. અને આ ભાઈની સેવા બહુ મોટી છે. 9 દી અખંડ 24 કલાક. ભાઈ મૂર્તિ ઉપાડવા લાગો. ગણપતિ બાપા મોરિયા. જો અહીંયા પાણી સીસરું હોય, મૂર્તિ ડૂબી જાય એટલું પાણી હોય, કોઈ વ્યક્તિને વાંધો ના આવે. તો આવી જગ્યા હંમેશા પસંદ કરવી. તમને અવારનવાર સાંભળવા મળતું હોય છે, વિડીયો ક્લિપ જોવા મળતી છે કે ભાઈ લોકોની જાનહાનિ થાય છે. તો કોઈ પણ ધર્મના કાર્ય કરી એમાં કોઈને જાનહાનિ ના થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. અને હંમેશા ગણપતિ દાદાની મૂર્તિ નાની બેસાડો, જેથી તમને મજા આવશે પધરાવવામાં, વિસર્જન કરવામાં મજા આવશે, પૂજા કરવામાં મજા આવશે. અમે હંમેશા નાની મૂર્તિ જ લઈએ છીએ ભાઈ, એટલે વિસર્જનમાં કોઈ તકલીફ ના થાય. ભાઈ બૂટ કાઢ નાખજે. ગણપતિ દાદા જો કાયદેસર ઊંડું પાણી છે ત્યાં. બાપા દયા રાખજો, સુખ શાંતિ સમૃદ્ધિ દેજો, રીધિ સિદ્ધિના દાતા છો. જો તમે કાયદેસર મિત્રો જોઈ શકો ઊંડું પાણી છે, મૂર્તિ ખંડિત ના થાય એ રીતનું વિસર્જન થઈ ગયું છે. વિસર્જન થઈ ગયું છે. નાવા ધોવાનો કાર્યક્રમ પૂરો કરી અને પછી અહીંથી આપણે નીકળીએ. હવે આખો સ્ટાફ જો નાવા ધોવા વર્ગી ગયો છે ભાઈ. હા મેહુલભાઈ, લહરાય એવું છે. જોઈ લે રાહુલભાઈ ને આમ મોજ. આમ આમ મોજ. મારે નહીં ના હોય નમ્ર વિનંતી વાળા. જા સાવડા સાહેબ લહરી જતા. હાલો મિત્રો બધાને હવે જય માતાજી, જય ગણેશાય. હવે હું નાઈ લઉં અને વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.